નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 10. ગયા લેક્ચરની અંદર આપણે લોકો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે ચર્ચા કરતા હતા, એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. આજે આપણે લોકો આ પાઠનો છેલ્લો ક્વેશ્ચન, એટલે કે નાના પાયાના ઉદ્યોગનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. નાના પાયાના ઉદ્યોગો છે તે 5 દાયકાઓ દરમિયાન ખૂબ જ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા વધુ ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણ કરવા માટે, પછાત વિસ્તારોની અંદર વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવા માટે, તેમજ પૂરક દેશના સામાજિક અને આર્થિક વિકાસની અંદર તે નાના પાયાના ઉદ્યોગો છે તે ખૂબ જ સહભાગી થઈ રહ્યા છે એમ પણ આપણે કહી શકાય. તમે બધા લોકો સારી રીતે જાણો છો કે પહેલાંના સમયની અંદર કૃષિ ક્ષેત્રને છે વધારે મહત્ત્વ આપવામાં આવતું, પણ જ્યારે આપણે આપણા દેશની અંદર 1950-51થી જ્યારે 55થી જ્યારે બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત કરવામાં આવી, ત્યારે આપણે ઉદ્યોગને, એટલે કે મોટા પાયાના ઉદ્યોગને છે તે વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. એની અંદર નાના પાયાના ઉદ્યોગને છે તે વધારે મહત્ત્વ આપવામાં આવે એનું કારણ શું? નાના પાયાના ઉદ્યોગો છે આજે રોજગારી ક્ષેત્રે, દરેક ક્ષેત્રે નાના પાયાના ઉદ્યોગો છે સૌથી આગળ જોવા મળે છે. વાસ્તવની અંદર કેટલું મૂડીરોકાણ? તો કે 25 લાખથી 5 કરોડનું, જે તમે આ ગયા લેક્ચરની અંદર જોઈ ગયા કે તેને નાના પાયાના ઉદ્યોગો કહેવાય. પછી આ ઉદ્યોગો છે તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મીન્સ કે કેવી? તો કે જેની અંદર માણસો, શ્રમિકો છે તે પોતાના મજૂરી દ્વારા, પોતાના કાર્ય દ્વારા છે તે કાર્ય કરતા હોય છે. આમ નાના પાયાના ઉદ્યોગનું મહત્ત્વ કે જેની અંદર સૌપ્રથમ રોજગારીનું સર્જન. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને એક ગુણની અંદર છે નાના પાયાના ઉદ્યોગનું મહત્ત્વની અંદર પૂછશે કે ભાઈ આટલા વર્ષની અંદર કેટલા ટકા, કેટલા ઉદ્યોગો છે તે રોજગારી આપતા હતા. તો રોજગારીનું સર્જન છે નાના પાયાના ઉદ્યોગની અંદર મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી છે. સ્વાભાવિક છે. એનું કારણ શું? તો કે એનું મહત્ત્વનું કારણ એ જ છે કે નાના પાયાના ઉદ્યોગની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય. તો સ્વાભાવિક છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય એટલે શ્રમિકોની જરૂર પડે. શ્રમિકોની જરૂર પડે પ્લસ મહત્ત્વની વસ્તુ એ કે નાના પાયાના ઉદ્યોગો કોઈ પણ વ્યક્તિ છે આમ આદમી સ્થાપી શકે, જ્યારે મોટા પાયાના ઉદ્યોગો છે તે અમીર વ્યક્તિ હોય તો જ સ્થાપી શકે છે. તો ઘણા બધા ઉદ્યોગો સ્થપાશે, અને ઘણા બધા ઉદ્યોગો સ્થપાશે તો ઘણી બધી રોજગારીની તકોનું સર્જન થશે. આમ નાના પાયાના ઉદ્યોગોની અંદર 1994-95ની અંદર 191.40 લાખ રોજગારી સર્જન કર્યું હતું. એ વસ્તુ છેલ્લે 2011-12ની અંદર હરણફાળ ભળી, એટલે કે 1012.59 લાખ રોજગારી અપાવનારું ક્ષેત્ર બની ગયું. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો. પહેલાં છે ખાલી 191.40 લાખ રોજગારી આપતું હતું, એ જ વસ્તુ અત્યારે 1012.59 એટલે કે 1012.59 લાખ રોજગારી આપે છે નાના પાયાના ઉદ્યોગો. તેમજ ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશની અંદર આવા ઉદ્યોગો છે તે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ વિકાસશીલ દેશ માટે ખૂબ જ લાભકારક બને છે. ત્યાર પછી આવશે ઉત્પાદન વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગોનું સંચાલન છે એ યંત્રનું ઉત્પાદન કરે છે. જો મોટા પાયાના ઉદ્યોગો છે તે યંત્રનું ઉત્પાદન કરે છે, અને દેશની અંદર જરૂરિયાત ધરાવતી નાના પાયાના જે ઉદ્યોગો છે, ઉદ્યોગો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે, આવા ઉદ્યોગો દ્વારા છે તે ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. 1994-95 1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું. આ જ વસ્તુ વધીને 2011-12ની અંદર છેલ્લે તમે જોઈ શકો છો 18,34,332 કરોડનું ઉત્પાદન થયું. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્પાદનની અંદર ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધાવે છે. આમ ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીથી વધુ ઉત્પાદન છે તે હાથ ધરી શકાય છે, અને સારામાં સારું ઉત્પાદન પણ આપણે હાથ ધરી શકાય છે. ત્યાર પછી ત્રીજું, ઉત્પાદન એકમની અંદર વૃદ્ધિ.
નાના પાયાના ઉદ્યોગો છે દેશને અનેક લાભ આપતા હોવાથી દેશની સરકાર, લોકો તેમાં ખૂબ જ રસ ધરાવતા હોય છે. જો નાના પાયાની અંદર અનેકવિધ લાભ આવે છે. ઉદ્યોગોને છે દેશને અનેક લાભ આપે છે. સ્વાભાવિક છે, કારણ કે ઘણા બધી રોજગારીનું તકોનું સર્જન કરશે, ગરીબી ઘટશે, તો બેરોજગારી દૂર થશે. આમ સરકાર અને લોકો પણ તેની અંદર ખૂબ જ રસ ધરાવે છે. પછી વાત કરીએ તો આ વસ્તુ છે ઉત્પાદન એકમની વૃદ્ધિને કારણે શક્ય બને. તો 1994-95ની અંદર કેટલા એકમો નાના હતા? તો કે 79.60 લાખ છે તે નાના એકમો હતા, અને આ વૃદ્ધિ 497.73 લાખે સુધી પહોંચી ગઈ છે. જો વિચાર કરજો, ઉત્પાદન છે નાના પાયાના ઉદ્યોગની વૃદ્ધિ છે એ 447.73 લાખ સુધી છે તેનો આંકડો પહોંચી ગયો. ત્યાર પછી નિકાસ. ભારત દ્વારા જે નિકાસ કરવામાં આવે છે તેની અંદર નાના પાયાના ઉદ્યોગનો ફાળો છે તે ખૂબ જ નોંધપાત્ર છે. 1994-95ની અંદર 29.68 કરોડની નિકાસ થતી હતી. 2001-02ની અંદર 71,244 કરોડ અને 6-7ની અંદર છેલ્લે 177.66 સુધીની વૃદ્ધિ પામી છે. આમ નાના પાયાના ઉદ્યોગની નિકાસ વસ્તુ અને સેવાની વિદેશની અંદર વધતી માંગ દર્શાવે છે. જો સ્વાભાવિક છે, તમે બધા જોઈ શકો છો. પહેલાંના સમયની અંદર જે 29,000 માંગ હતી એ જ વસ્તુ અત્યારે 1,77,600 જેવી માંગ થઈ ગઈ. તો આ માંગની અંદર છે ઘણી બધી વૃદ્ધિ દર્શાવે છે. ઉપરાંત ભારત માટે વિદેશી હુંડિયામણની આવક સર્જે છે કે જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે છે તે જરૂરી બને છે. ત્યાર પછી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે આપણે ગયા લેક્ચરની અંદર જોયું એમ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બે પ્રકારની મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય. ટૂંકમાં બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોય. હવે મુખ્યત્વે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની અંદર મૂડી આધારિત હોય છે. તમે બધા લોકોને ખબર જ હોવી જોઈએ હવે તો, કારણ કે ગયા લેક્ચરની અંદર આપણે લોકો સારી એવી રીતે ચર્ચા કરી હતી આની. તેમજ મૂડી અથવા ઓછા શ્રમના સાધનો કે જે ઉત્પાદન પ્રક્રિયાની અંદર હાથ જોડવામાં આવે છે, કે જેને નિયોજક અથવા જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. અને આનાથી ઉલટું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન છે શ્રમ આધારિત હોય છે. તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણે સ્થિર રાખવામાં આવે છે. જો ક્યારે? તો કે જમીનના પ્રમાણે આમાં સ્થિર રાખવામાં આવે છે. વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો છે ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પછી ટૂંકમાં ક્યાં ઉપયોગી છે? તો કે જ્યાં ભારત જેવા દેશ હોય, જ્યાં વધારે વસ્તી હોય, ત્યાં છે તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે આશીર્વાદ છે. અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના દેશો માટે છે તે યોગ્ય ગણવામાં આવે છે. ચાલો ત્યાર પછી વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો હોય એ દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય, કારણ કે એક બાજુ છે નિકાસ વધારશે, વિદેશી હુંડિયામણની આવક મેળવશે, તો બીજી બાજુ જરૂરી વસ્તુનું ઉત્પાદન કરતા હોવાથી આયાતના પ્રમાણમાં પણ ઘટાડો થશે. જો જે વસ્તુની જરૂર છે એ વસ્તુનું ઉત્પાદન કરશે એટલે આપણે બહારથી છે તે કોઈ પણ બીજી વસ્તુની આપણે આયાત કરવી પડશે નહીં. અને બહારથી આયાત નહીં કરવી પડે તો વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટશે, અને વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટશે તો સ્વાભાવિક છે કે વિદેશ વેપારની અંદર છે તે સમતુલા લાવી શકાય છે. વિદેશ વેપારની અંદર સમતુલા એટલે કે ન ખાધ ન પુરાંતની સ્થિતિ એટલે કે સમતુલા આપણે સારી એવી રીતે શીખી ગયા હોય 9મા ચેપ્ટરની અંદર છેલ્લે, બરાબર. ખાધ એટલે શું, પુરાંત એટલે શું? કે જેનો જમા બાજુનો સરવાળો વધારે હોય, આવકનો સરવાળો વધારે હોય તો પુરાંત કહેવાય. કે જેની અંદર ખોટ વધારે હોય, જાવક વધારે હોય તો તેને ખાધ કહેવાય. ચાલો ત્યાર પછી સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો છે એ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર શરૂ કરી શકાય છે. સ્વાભાવિક છે, બધા લોકો છે તેની શરૂ કરી શકે છે. નાના પાયાના ઉદ્યોગો છે બધા લોકો ગમે ત્યારે ગમે એ વ્યક્તિ શરૂ કરી શકે છે અને ટૂંકા સમયગાળાની અંદર શરૂ કરે છે. ત્યાર પછી ઉદ્યોગની અંદર મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે ખૂબ જ નાનો ગાળો છે એ તો ખૂબ જ ઉપયોગી છે. આમ ખૂબ ટૂંકા સમયગાળાની અંદર ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી વસ્તુની અછતને સંતોષવી તેમજ
ચીજ વસ્તુની ઉત્પાદન કાર્ય છે ટૂંકા ગાળામાં શરૂ કરાવી ઉત્પાદન છે શક્ય બનાવે છે અને દેશને ખૂબ જ મોટી મદદ થઈ શકે છે. શું કીધું? નાના પાયાના ઉદ્યોગો છે ટૂંકા ગાળાની અંદર શરૂ કરી શકાય છે. પ્લસ દેશની અંદર જે ચાલતી વસ્તુની અછતને સંતોષવી, દેશની અંદર જે અછત ચાલે છે એ વસ્તુ સંતોષવા માટે પણ આ વસ્તુ છે એ ઉત્પાદન પૂરું પાડે છે. એટલા માટે આપણે આયાત કરવી પડતી નથી. પછી આવશે સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગની સામે નાના પાયાના ઉદ્યોગના મૂડીરોકાણ છે એ ઓછી મૂડીએ શરૂ થાય, ઓછી સાધન સામગ્રી જોઈ અને ઓછા સંશોધનો દ્વારા છે તે કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે. આમ જેથી માત્ર વિકસિત પ્રદેશો છે એ સુધી લાભ અટકી ન રહેતા સમતોલ વિકાસ છે તે શક્ય બન્યો છે કે જે નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો વિકસિત અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે. જો સમતોલ પ્રાદેશિક વિકાસ એટલે કે મોટા પાયાના ઉદ્યોગની સામે નાના પાયાના ઉદ્યોગો છે એ ઓછી મૂડીએ શરૂ થઈ જાય, ઓછા સાધનોની જરૂર પડે અને માત્ર વિકસિત દેશ સુધી જ લાભ ન અટકી રહે, તેનો વિકાસ સાધવો છે એ શક્ય બને છે. આમ નાના પાયાના ઉદ્યોગો ધનિક ગરીબ વિકસિત અલ્પવિકસિત કોઈ પણ અસમાનતા ઘટાડવા માટે છે શક્ય બને છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ તમે બધા લોકો સારી રીતે ખ્યાલ હોય. કેન્દ્રીકરણ એટલે કે ભેગું કરવું, વિકેન્દ્રીકરણ એટલે કે જુદું કરવું. જુદું કરવું એટલે કઈ રીતે જુદું કરવું? તો કે જુદા જુદા વ્યક્તિના હાથમાં આપવું. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આજે તમે કોઈ સ્કૂલની અંદર હોય, હવે એ સ્કૂલની અંદર જ્યારે કોઈ એક વ્યક્તિના હાથમાં સંચાલન સોંપવામાં આવે તો એને કહેવાય કેન્દ્રીકરણ. એટલે કે સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, પ્રાઇમરી વિભાગ હોય, ઉચ્ચતર શિક્ષણ હોય, કોઈ પણ પ્રકારનો વિભાગ હોય એ દરેકનું સંચાલન છે માત્ર એક વ્યક્તિના હાથમાં સોંપવામાં આવે તો એને કહેવાય કેન્દ્રીકરણ, ભેગું કર્યું. જ્યારે બધા જ સંચાલન છે અલગ અલગ વિભાગોનું સંચાલન અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સોંપવામાં આવે તો તેને કહેવાય વિકેન્દ્રીકરણ, કે જે જુદા જુદાની અંદર છે એને વિકેન્દ્રીકરણ કરવામાં આવે. આ મોટા મોટા ઉદ્યોગો છે ધનિકો છે નાના પાયાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે વધુ મૂડીની આવશ્યકતા હોય છે. જો મોટા પાયાના ઉદ્યોગ છે એ ધનિક વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેની અંદર છે વધુ મૂડીની જરૂરિયાત હોય છે. આ મોટા પાયાના ઉદ્યોગ છે મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે તેમ કહેવાય. જો મૂડીનું શું કરાવે? કેન્દ્રીકરણ, એટલે મૂડી ભેગી કરશે. પણ નાના પાયાના ઉદ્યોગની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોવાથી નાના નાના ઉદ્યોગો છે નાના નાના ઉત્પાદનો શરૂ કરી શકાય છે. એટલે કે અહીંયા છે એ મૂડીનું વિકેન્દ્રીકરણ થઈ જશે અને જુદી જુદી મૂડી જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રની અંદર સ્થાપી શકાય છે, તેમજ તેના લાભ મેળવી શકાય છે. તેમજ સંસાધનો સુસુપ્ત અને નિષ્ક્રિય સાધનનો ઉપયોગ પણ શક્ય બને છે. આવા સાધનો કે જે વણ વિખારેલ વેરવિખેર પડી રહ્યા હોય છે તેનો ઉપયોગ પણ થાય છે. આમ દેશનું કુલ ઉત્પાદન વધે છે. ઉત્પાદન જેનો અગાઉ છે ઉપયોગ થયો નથી તેને રોજગારી મળતા તેઓ આવક મેળવતા જાય છે અને લાભ છે તે સરખા પ્રમાણની અંદર વહેંચી શકાય છે. તેને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકાય છે. જો વિકેન્દ્રીકરણ ટૂંકમાં જુદા જુદા ક્ષેત્ર દ્વારા જુદા જુદા વિભાગોની અંદર જુદું જુદું મેનેજમેન્ટ છે સોંપવામાં આવતું હોય, જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જે કાર્ય કરવામાં આવતું હોય તો આવી રીતે વિકેન્દ્રીકરણ છે બાટી અને અલગ અલગ વ્યક્તિને છે તેનું કાર્ય સોંપવામાં આવતું હોય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો આપણને આપેલો છે ઊંચો વિકાસ દર. મોટા પાયાના ઉદ્યોગો છે એ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ કરે તેથી ઊંચા નફાની આવશ્યકતા હોય, સ્વાભાવિક છે. પરંતુ તેના દ્વારા થયેલ મૂડી રોકાણથી અર્થતંત્રનો વિકાસ છે એ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. જો અસ્થિરપણે પ્રાપ્ત થાય એટલે કે તેનો વિકાસ થાય પણ અને ના પણ થાય તો સારો પણ થાય અને ઘણી વખત છે ઉદ્યોગો ભાંગી પણ પડે એવું પણ બને, કારણ કે તેવા ઉદ્યોગને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોવા થતા નથી. જો નાના પાયાના ઉદ્યોગો હોય તો આપણે મૂડી દ્વારા સ્થપાયેલું હોવાથી એક તરફ વધુ ઉત્પાદક અને વધુ ઉત્પાદન કાર્ય કરી શકે છે અને દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. પરંતુ આની અંદર એવું શક્ય નથી, કારણ કે એની અંદર ટૂંકા ગાળાની અંદર ફેરફાર કરી શકાય નહીં, કારણ કે ઉદ્યોગનું કદ મોટું હોય અને મોટા કદની અંદર તમારે ફેરફાર કરવો એટલે અઘરો હોય, બની શકે નહીં.
આમ ટૂંકો ગાળો હોવાથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે અને દેશના વિકાસ માટે તે ખૂબ જ જરૂરી બાબત બની રહે છે. ખૂબ સરસ. આભાર.